ગુડ મોર્નિંગ બાળકો. આજના ચેપ્ટરની અંદર સ્ટાન્ડર્ડ નાઇન્થની અંદર લેસન નંબર 8 જે ગતિ બહુ મહત્ત્વનું છે. ફિઝિક્સ પાર્ટ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એની અંદર પાર્ટ નંબર ફિઝિક્સ છે એમનો આ પાર્ટ છે, એમનું લેસન છે જે ગતિ. હવે આપણે એન્ડ સુધી પહોંચવા આવ્યા છીએ. આશા રાખું છું કે લગભગ તમે બધું સમજી ગયા હશો. હવે સમ કઈ રીતે કરવા, ફિઝિક્સની અંદર સમ આવે જ છે. તો મેં અત્યાર સુધી તમને બધા સૂત્રો સમજાયા કે ગતિના સમીકરણો કઈ રીતે હોય છે. ગતિના સમીકરણો 3 છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સમીકરણને સાબિત કરી અને બતાવ્યું. હવે પછી જે સમીકરણ છે એમના 2 સમીકરણ આપણે સાબિત કરવાના છે. એક સમીકરણ આપણે સાબિત કરીને બતાવી દીધું છે. એમના પછી બીજું સમીકરણ તો કયા આલેખ ઉપર દર્શાવવાનું છે. બીજું સમીકરણ શું કહે છે કે સ્થાન વિરુદ્ધ, નીચે જે વચ્ચે ડેશ આવે છે ને એમને એમ નહીં કહેવાનું કે સ્થાન ડેશ સમય, એવું નહીં બોલવાનું. વિજ્ઞાનની વર્ડ્સ બોલવાનું, વિજ્ઞાનની સ્પીચ બોલવાનું કે સ્થાન વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ દર્શાવો. કદાચ એવું બી પૂછી લે, આગળના સમમાં પણ એવું પૂછી લે. કશું નક્કી નથી હોતું કે ક્યાંથી આપણને ક્વેશ્ચન મળે, પણ લીટી ટુ લીટી, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ સમજવાનું રહેશે. તો શું કહેવા માગે છે કે સ્થાન વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ દર્શાવો, સાબિત કરો, તારવો. કોઈ બી પ્રશ્ન પૂછી શકે. તો આપણે એમ કરશું કે ધારો કે વસ્તુ એ પ્રવેગ જેટલા અચળ પ્રવેગથી, પ્રવેગને કોના વડે દર્શાવવામાં આવે? એ. તો સમયને કોના વડે દર્શાવવામાં આવશે? ટી વડે. તો ટી સમયમાં એસ જેટલું જ અંતર, સ્થાનાંતર કાપે છે. એટલે તમને 3 સંજ્ઞા પ્રણાલી આપી છે. પ્રવેગ, સમય, ટી, ટાઈમ, એસ, સ્થાનાંતર, અંતર કાપે છે. તો આકૃતિ 8.8માં વસ્તુ દ્વારા કપાયેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ AB નીચે ઘેરાયેલો. બહુ ધ્યાન આપજો. આલેખ AB એટલે આપણો આલેખ આપણે અહીં સામે છે, A થી B સુધીનો કહે છે ભાઈ. તો AB નીચે ઘેરાયેલો ભાગ, તો AB થી નીચે ઘેરાયેલો ભાગ OABC. તો અહીંથી સ્ટાર્ટ કરવાનું આપણું ઉદ્ગમ બિંદુ O, પછી A, પછી અહીંયા આવશે B અને અહીંયા આવશે C. આ આપણા બિંદુઓ છે જેનાથી શું બન્યો? સમલંબ ચતુષ્કોણ કહેવાય છે આને. આવો ચતુષ્કોણ હોય તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ. O, A, B અને C આખો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણનું નામ આપણે કહીશું સમલંબ ચતુષ્કોણ. તો એક તમને સમલંબ ચતુષ્કોણ આપેલું છે. હવે સમલંબ ચતુષ્કોણ છે ને એની અંદર પાછા 2 ભાગ છે. જો તમે જોઈ શકો કે એક ત્રિકોણ આપેલો છે, A, B અને D. આ ત્રિકોણ છે, જ્યારે નીચેનો લંબચોરસ છે. તો એક જ સમલંબ ચતુષ્કોણની અંદર 2 ભાગો આપેલા છે. આલેખમાં તમે જોઈ શકો છો A, B, D. આ ત્રિકોણ બને છે, બાજુ અને કર્ણ. બાજુ પ્લસ બાજુ ઇઝ ઇક્વલ ટુ કર્ણ. મેથ્સમાં આવતું હશે કદાચ તમારે. તો ત્રિકોણ બની જશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. એવી જ રીતે ચતુષ્કોણ, લંબ ચતુષ્કોણ છે તો કયું ચતુષ્કોણ બનશે? AO અથવા તો OADC. કોઈ બી નામ આપી શકો તમે, ગમે ત્યાંથી ઉદ્ગમ બિંદુ ધારી શકો છો. તો OADC તમારી પાસે આટલું વસ્તુ છે. તો શું કહેવા માગે છે કે OABCના ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. હવે સમીકરણ, ગતિનું બીજું જે સમીકરણ છે એ તમને કોના દ્વારા પ્રાપ્ત થશે? તો આખો ચતુષ્કોણ છે ને, સમલંબ ચતુષ્કોણ, OABC દ્વારા આપણને એ સમીકરણ મળી રહેશે. તો શું કહે છે? આમ વસ્તુ દ્વારા કપાયેલું અંતર S નીચે મુજબ દર્શાવી શકાય છે. તો S એટલે કે આખું સ્થાનાંતર કયા ચતુષ્કોણ વડે દર્શાવાય છે? તો કે OABC નું ક્ષેત્રફળ
કે જે સમલંબ ચતુષ્કોણ છે, હમણાં જ હું બોલી ગઈ કે સમલંબ ચતુષ્કોણ છે, ઓ એ બી થી સી સુધીનું સમલંબ ચતુષ્કોણ છે. હવે એની અંદર આપણે કઈ રીતે કરવાનું છે? જો આપણે કયું સમીકરણ શોધવાનું છે? ગતિનું આપણે બીજું સમીકરણ શોધવાનું છે. તો પેલું લંબચોરસ છે તમારી પાસે એક, અને બીજું કયું આવ્યું? ત્રિકોણ. ત્રિકોણ અડધું છે કોના કરતા? આ લંબચોરસ કરતા ત્રિકોણ અડધું છે. તમે જોઈ શકો છો, આપણે જોતા જ ખ્યાલ આવી જશે કે લંબચોરસ મોટું છે, જ્યારે ત્રિકોણ કેવું છે? નાનું છે. અને લંબચોરસ કેવું છે? મોટું છે. તો લંબચોરસ મોટું છે, જ્યારે ત્રિકોણ છે એ 1/2 ભાગમાં દર્શાવે છે. જો તો તમે લખી શકો, ક્ષેત્રફળ શોધવાનું છે ને, તો ક્ષેત્રફળ એટલે કે ઓ એ બી થી સી એ આખાની અંદરનો ભાગ છે ને, એ બધો જ એનો ક્ષેત્રફળ કહેવાય. તો ક્ષેત્રફળની અંદર કોને કોને આવરી લેવાનું છે? એક લંબચોરસ છે અને બીજું કયું છે? ત્રિકોણ છે. તો લંબચોરસ કયું છે? જુઓ, પેલું લંબચોરસ એ ઓ, તમે આમાં ઓ એ લખો કે એ ઓ લખો, ડીસી તો અહીંથી છે. જો ઓ એ ડીસી આ આપણું લંબચોરસ છે. તમે બહુ સરસ રીતે જોઈ શકો છો છે આમાં. જો આ આપણું એક લંબચોરસ બની ગયું છે, એ આપણું લંબચોરસ છે. એ ઓ સી ડી કરો, ઓ એ ડી સી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ કયો બન્યો? તો કે ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ, એ બી અને ડી. તો આપણી પાસે આ ક્ષેત્રફળ છે. જો આ ત્રિકોણ બન્યો, બહુ મસ્ત સમ બતાવ્યો છે. હા, એકદમ ધ્યાન આપજો. શું કહે છે? એક લંબચોરસ છે અને બીજો તમારી પાસે કયો છે? એ બી ડી. એટલે બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમલંબ ચતુષ્કોણનું એક ત્રિકોણ અને એક લંબચોરસ. તો શું કહેવા માંગે છે? જો લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો ઓ એ અને ઓસી બાજુ બરાબર કોની બાજુ? 1/2 એ ડી અને બી ડી, આ બે બાજુ અને આ બે બાજુ. બરાબર, પેલું આ બે બાજુ લીધી છે અને પછી આ બંને બાજુ લીધી છે. શું કેમ માગે છે? જો ઓ એ ઇન્ટુ ઓસી, તો બાજુ લંબચોરસની બાજુ, જ્યારે ત્રિકોણની બાજુ ઓસી બી કરી શકો, ઓસી અને 1/AD અને BD. તો આપણને બધી સંજ્ઞાઓ ખબર છે. કાર્તેજીએ સાઈડ તો લઈ લીધી, હવે આપણને સંજ્ઞા ખબર છે કે ઓ એ બરાબર આપણે કોના વડે દર્શાવ્યું છે? તમે જોઈ શકો છો, ઓ એ કોના વડે છે? યુ વડે. તો આવશે યુ, રાઈટ. હવે ઓસી ઇઝ ઇક્વલ ટુ ઓડી, ઓ થી સી છે અને એ થી ડી, આ બંને સમાંતર કિરણો છે, સમાંતર રેખાઓ છે. તો એ કોના વડે મેં દર્શાવી છે ભાઈ? સમય ટી વડે. તો છે ટી અહીંયા, તથા બીડી એટી મૂલ્યો મૂકતા, તો એસ બરાબર યુ ઇન્ટુ ટી. જો કેમ કર્યું છે? આનું જ એસ બરાબર ઓ એ બરાબર કેટલા છે? યુ ઇન્ટુ ઓસી બરાબર કેટલા છે? ટી. તો ઓસી ઇન્ટુ છે એટલે ટી પ્લસ 1/T. શું કામ 1/2 શું કામ મૂક્યા? કેમ કે આ લંબચોરસનો ત્રિકોણ એ અડધો ભાગ છે એટલે 1/2 આવ્યા. 1/2 એડી બરાબર કેટલા છે? તો કે ટી. હવે જો લંબચોરસ ઓ એ ડીસી નું ક્ષેત્રફળ, ઓ એ પછી ડીસી, એટલે આ લંબચોરસ બન્યો, આ લંબચોરસ, આ ત્રિકોણ. બરાબર. હવે ત્રિકોણ છે એ અડધો ભાગ છે કોનો? આખો જે ચતુષ્કોણ છે ને, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો અડધો ભાગ કોણ થયો? ત્રિકોણ. આખો ભાગ છે. તો મેં તમને આની પહેલા પણ કહ્યું હતું, જેવો આપણે સમ સ્ટાર્ટ કર્યો ને ત્યારે હું બોલી હતી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું થાય? બાજુ બરાબર ત્રિકોણ. એવી પહેલા પણ હું બોલી ને, અત્યારે પાછું બી બોલું છું. બાજુને કર્ણ,
અહીંયા 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 થાય. તો શું કહેવા માગે છે? ઓ એ ઇન્ટુ ઓ સી બે બાજુ થઈ પ્લસ એની પ્લસ શું થશે? 1/2 કોના બરાબર? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 1/2 એડી અને બીડી બે આ બાજુ તો સમાંતર છે. જો ઓસી લંબચોરસની ઓસી અને એડી એ બે સમાંતર કિરણો છે, બે સમાંતર રેખાઓ છે. આ એડી છે એ લંબચોરસમાં આવશે અને એડી છે એ ત્રિકોણમાં પણ આવી શકે છે. તો 1/2 એડી ઇન્ટુ બીડી. ઓ એ બરાબર કેટલા છે? યુ. ઓસી ઇઝ ઇક્વલ ટુ એ ટી, એડી બરાબર ટી છે. તો હવે તમે આમ કરી શકો, ઓ એ બરાબર યુ મૂકી શકો, બરાબર શું કીધું છે? ઇન્ટુ કીધું છે. જો તો ઓસી બરાબર હું ટી મૂકી શકું? તો કે હા, પ્લસ 1/2 એડી બરાબર કેટલા છે તમારી પાસે? તો કે એડી બરાબર ટી છે, તો ટી મૂકી શકો, ઇન્ટુ બીડી બરાબર અહીંયા જુઓ છે બીડી બરાબર એ ટી. હવે સૂત્ર મૂકી દો સીધું કે 1/2નું સૂત્ર પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સ્થાનાંતર એસ બરાબર યુટી ઇન્ટુ છે એટલે ભેગા કરી દો બી ચાલશે. યુટી પ્લસ 1/2 એ ટી છે, અહીંયા ટી છે, અહીંયા ટી છે, તો ટીનો સ્ક્વેર કરી શકો? તો કે હા, એ ટી સ્ક્વેર મળશે. આપણું સ્થાનાંતરનું સૂત્ર બન્યું. હવે એમના પછી સ્થાન વિરોધ વેગ. સ્થાન વિરોધ વેગ સંબંધ માટેનું સમીકરણ શું છે? જો કે આકૃતિ 8.8 એટલે આ જ થશે. માં દર્શાવેલ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અચળ પ્રવેગ એ, પ્રવેગને કોના વડે દર્શાવશું? એ દ્વારા ટી સમય ટી માં વસ્તુ દ્વારા કાપેલ અંતર એસ આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ. તો હવે સમલંબ ચતુષ્કોણ એટલે આખો થઈ ગયો ને ભાઈ, આખો સમલંબ ચતુષ્કોણ થશે. તો સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી આખો ચતુષ્કોણની વાત કરે છે. આખો સમલંબ ચતુષ્કોણ દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એટલે આ ઘેરાયેલો ભાગ છે. આમાં તમને ચેક્સ બતાવેલા હશે. જો એ ઘેરાયેલો ભાગ છે એટલે કે એસ બરાબર સમલંબ ઓ એ બી સીનું ક્ષેત્રફળ. ઓ એ બી સી આખાનું ક્ષેત્રફળ કેટલું થશે? ઓ એ ઇન્ટુ બી સી. આખો જોવાનું છે ને, પહેલાં આ જોયું પછી આ જોયું, હવે આખાનું જોશું. તો ઓ એ બી સી ઇન્ટુ ઓ સી આવી ગઈ ત્રણેય બાજુ. સમલંબ ચતુષ્કોણ છે તો ઓ એ બી સી અને એ સી ત્રણેય થઈ ગયું અપોન 2. સૂત્ર છે પાયો ગુણ્યા વેધ. હવે શું કરશું? ઓ એ બરાબર તમારી પાસે કઈ કાર્તેજીય સંજ્ઞા છે? યુ. બીસી બરાબર વી અને ઓસી બરાબર ટી છે. તો એમના જ દ્વારા મૂકો. ઓ એ બરાબર કેટલા આવશે? યુ. બીસી બરાબર વી અને ઓસી બરાબર ટી અપોન 2 તો છે જ. હવે શું કરશું? આપણે આમની પહેલાં જોયું હતું કે ટીને તમે લોપ કરી શકો છો. એ મેં તમને સમજાવ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે સમયને તમે લોપ કરી શકો છો. તો વેગ વિરુદ્ધ સમયના સંબંધ પરથી ટી બરાબર વી માઇનસ યુ અપોન ટી. હવે પહેલું સમીકરણ આ છે તમારી પાસે. જુઓ આ પહેલું સમીકરણ અને આ કયું આવશે? બીજું સમીકરણ. હવે બંને સમીકરણ પરથી શું થશે? જો તમારી પાસે કયું સમીકરણ છે? પહેલું. અને બીજા સમીકરણ પરથી તમે બંને ભેગા કરી અને જોઈ શકશો કે એસ બરાબર પહેલું અને આ બીજું સમીકરણ બંનેનો ગુણોત્તર થશે. તો કે યુ પ્લસ વી અથવા વી પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ બંને સેમ થશે ઇન્ટુ વી માઇનસ યુ અપોન 2a. રાઈટ? બરાબર ને? શું કહે છે? એશ બરાબર ટીનો લોપ કરો તો એશ બરાબર વી માઇનસ યુ માઇનસ વી ઇન્ટુ વી માઇનસ યુ અપોન 2a. હવે શું કરશો? આપણે તમને કદાચ મેથ્સમાં ખબર હશે
કે સ્ક્વેર કરો, બંને બાજુ જો સ્ક્વેર હોય, વચમાં ઓછાની નિશાની હોય, માઇનસની નિશાની હોય, તો કયું પદ મૂકવું? એકવાર વત્તા ને એકવાર ઓછા. એવું આપણે લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં શીખી ગયા છીએ. તો 2as ક્રોસ કરો, 2as ઇઝ ઇક્વલ ટુ વીનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ યુનો સ્ક્વેર, જે તમારે ગતિનું સમીકરણ તમને મળી ગયું. 2as ક્રોસ કરશો તો એ 2 ને આગળ લઈ લો, 2as ઇઝ ઇક્વલ ટુ વીનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ યુનો સ્ક્વેર. સમીકરણ તમને ત્રીજું મળી ગયું, ગતિનું સમીકરણ તમને મળી ગયું. હવે આપણે શું આવશે? સમ કરશું. 8.5 એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિ છે. જો સમ શું કહે છે કે એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત. સ્થિર સ્થિતિ એટલે શું થાય? સ્ટોપ. એટલે એનો પ્રારંભિક વેગ, જો હંમેશા મેં તમને આમની પહેલાં બી કહ્યું કે જ્યારે સમ ગણો છો ને ત્યારે શું કરવાનું કે પહેલાં રકમને એક એક ફૂલ સ્ટોપ થાય ને ત્યાં સુધી સમજવાની, તો જ તમને સમ આવડશે. મેથ્સ હોય કે સાયન્સ હોય, રકમને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજો, પોઈન્ટ ટુ પોઈન્ટ લખો એટલે તમને દાખલો આવડી જશે. શું કહે છે? એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. સ્થિર સ્થિતિ એટલે સ્ટોપમાં હોય ત્યાંથી શરૂઆત કરે છે, તો એનો પ્રારંભિક વેગ ભાઈ કેટલો થશે? 0. ચાલુ નથી, બંધ પડેલી ગાડી હતી ત્યાંથી શરૂઆત કરે છે એટલે પ્રારંભિક શરૂઆત કેટલો થશે? 0. ચાલો બરાબર. અને 5 મિનિટમાં તો સમય કેટલો આપ્યો છે? જોજો હા, સમય કેટલો છે? 5 મિનિટ. રાઈટ? આટલું જોતું જવાનું અને સમ ગણતું જવાનું, જોતું જવાનું સમ ગણતું જવાનું. 5 મિનિટમાં એટલે સમય બરાબર 5 મિનિટ્સ. 72 કિલોમીટર, 72 કિલોમીટરનો વેગ, તો v બરાબર ઇઝ ઇક્વલ ટુ 72 કિલોમીટર પ્રતિ માઇનસ અવર વેગ પ્રાપ્ત કરે છે. આપણને આટલું મળી ગયું. શું મળ્યું? તો કે v, t અને u ત્રણેય મળી ગયા છે આપણને. કે u કેટલા છે? તો કે ગતિ સ્થિર સ્થિતિમાં હતી તો 0. 5 મિનિટમાં એટલે સમય 5 મિનિટ. 72 કિલોમીટરનો વેગ પ્રાપ્ત કરે છે એટલે v મળી ગયો. અહીં સુધી દાખલો આપણો થઈ ગયો. હવે શું કહે છે? ધારો કે શું કહે છે? ધારો કે શું કહે છે? ધારો કે તેનો પ્રવેગ અચળ છે, તો દાખલો કયો કરવાનો છે? સમ કયો કરવાનો છે? કે તેનો પ્રવેગ, પહેલું તો પ્રવેગ બરાબર શોધવાનું છે અને આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધવાનું છે. એટલે એ અને v બંને શોધવાના છે. આમાં જો v આપેલો છે તો એ શોધાઈ જશે ને એના ઉપરથી આપણે પ્રવેગના સૂત્ર ઉપરથી દાખલો કરીશું. જો શું કહે છે? જો આપણને ઉકેલ આપ્યો છે કે u બરાબર 0, છે. v કેટલું છે? જુઓ 72 કિલોમીટર અવર્સ માઇનસ 1 છે, તો કે હા. હવે કિલોમીટર તમને આમાં હું શોર્ટકટ બતાવીશ કે 72 કિલોમીટર હોય. આમની પહેલાં પણ ફિઝિક્સનો સમ કર્યો ત્યારે પણ મેં એક શોર્ટકટ બતાવ્યું હતું કે જ્યારે કિલોમીટર હોય એમને આપણે મીટર પ્રતિ સેકન્ડ શોધવી હોય તો આટલું બધું નહીં કરવાનું કે એને 60 ગુણવાના અને પછી 300 ને 3600 વડે સેકન્ડ ગુણવાની, એવું કશું કંઈ કરવાનું છે નહીં. શોર્ટકટ રીત અપનાવશું આપણે. તો v બરાબર 72 કિલોમીટર અવર્સ માઇનસ 1 છે. તો 20 કેમ આવ્યા એ પણ બતાવવું છે આગળ. પછી શું કહે છે? સમય કેટલો છે? 5 મિનિટ. રાઈટ? 5 મિનિટ અને 300 સેકન્ડ. તો 5 મિનિટ જો આ તમને કેમ આવ્યું છે બતાવી દઉં. આ આપણી પાસે છે આઈ છે પણ આમાંથી 72 માંથી 20 કેમ આવ્યા? તો કે 72 છે આપણી પાસે, કિલોમીટર છે. હવે કિલોમીટરનો આપણે શેમાં ફેરવી નાખવાનું છે? મીટરમાં. તો મીટરમાં જ્યારે ફેરવતી વખતે મેં તમને કહ્યું હતું કે 5 × 18 વડે ગુણી જ નાખવાનો, આખો બંધ કરીને કરી નાખવાનું. જ્યારે કિલોમીટર હોય એનું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય ત્યારે શું કરવું?
કિલોમીટર હોય એનું તમારે જ્યારે દરેક સમની અંદર આ વસ્તુ કરવાની રહેશે. કિલોમીટરમાં ક્યારેય સમ ગણાશે નહીં. કિલોમીટરનું આપણે શેમાં ફેરવવું પડશે? મીટરની અંદર જ ફેરવવું પડશે. તો કિલોમીટરનું જ્યારે મીટરમાં ફેરવવું હોય ત્યારે 5/18 મૂકો એટલે 18×4 કેટલા થશે? 72 થશે ને? 18×4 72. 5×4 કેટલા થશે? 20. તો 20 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ 1 થશે. આવી ગયું 20. કેવી રીતે આવ્યું? તો 18×4 72. 4 × 5 4 5 20 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ. તો 20 આવી ગયા. ખ્યાલ આવી ગયો કેવી રીતે આવ્યું? હવે 5 મિનિટ છે. 5 મિનિટની તમે શેમાં ફેરવી નાખશો? સેકન્ડમાં. તો 5 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? રાઈટ ને? તો 1 મિનિટ ત્રિરાશિ કરો. મેથ્સમાં શીખાશો ત્રિરાશિ. તો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ હોય તો 5 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? ત્રિરાશિ. તો 6 5 30. રાઈટ ને? 30 તો આવ્યા જ બરાબર. 30 આવ્યા અને 1 0 ચડશે 60નો એટલે કેટલા આવી ગયા ભાઈ? 300 સેકન્ડ આપેલ છે. રાઈટ? કેવી રીતે આવ્યું છે એ સમજાવી દીધું. હવે સમીકરણ 8.5થી આપણે જાણીએ છીએ કે સીધો પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે કે A બરાબર V - U અપોન T. તો તમારી પાસે બધું છે. V કેટલા છે આપણે જોયું. V કેટલા છે આપણી પાસે? હવે આપણે આવ્યા છે 20. 72 હતા એની અંદરથી આપણે કેટલા કરી નાખ્યા? એમને 20 કિલોમીટર હતા એની અંદર આપણે મીટર પ્રતિ સેકન્ડ કરી નાખ્યું. તો 20 છે. માઇનસના માઇનસ. U બરાબર પ્રારંભિક કેટલા છે? ગતિ ગાડી છે એ સ્થિર અવસ્થામાં છે. તો પ્રારંભિક બરાબર કેટલો થશે? 0. T સમય કેટલો છે તમારી પાસે? 5 હતો એમાંથી આપણે કેટલું કરી નાખ્યું? સેકન્ડ. 300. રાઈટ? હવે જો 1/15 કેમ આવ્યું? બરાબર. તો કે 20 છે. 20માંથી 0 જાય તો 20 જ રહેશે ભાઈ. તો કે હા. પછી 300 તો 300 0 0 જશે ભાઈ. રાઈટ ને? જશે. 15 દુ 30. ઉપર કશું વધે નહીં તો 1/15 આવ્યું. કેવી રીતે આવશે? પછી શું આવ્યું છે? એ શું આવ્યું? એ શું આવ્યું? 1/15 1/15 એ પ્રવેગ આવ્યો. હવે બીજું પ્રવેગનો આપણે દાખલો અહીંયા સુધી કરી લીધો. હવે એમના પછી શું થશે કે સમીકરણ 8.7 પરથી આપણે જાણીએ છીએ કે આગળ જો આપણે ગતિનું સમીકરણ છેલ્લું લાસ્ટ જોયું છે ને, ગતિનું સમીકરણ કે 2as, કેમ કે આપણે શું શોધવાનું છે? અંતર. પ્રવેગ શોધી લીધો આપણે. આ પ્રવેગ છે. હવે આપણે અંતર શોધશું. બીજો સમ કે 2as = v² - u². તો v² માઇનસ u આપણી પાસે કેટલા છે? 0 છે ને. સ્ટાર્ટિંગ ગતિ આપણી કેટલી છે? પ્રારંભિક ગતિ 0 છે. એટલે v² ખાલી v² જ આવશે. યુનું કંઈ આવશે નહીં. તેથી s અંતર શોધવું છે ને, તો એસને બહાર કાઢી લો. અંતર શોધવું છે એટલે એમને બહાર કાઢશો તો v²/2a. યુ તો છે ને, યુ બરાબર તો આપણે 0 છે એટલે એને 0 લેવાનો નથી. તો એસને બહાર કાઢશું = પછી જે હોય એ જ લેવાના. v². 2a ને ક્યાં કાઢશું? નીચે. હવે શું થશે? તો v² તમારી પાસે v બરાબર કેટલા છે? તો કે 20. 20નો સ્ક્વેર છે. યાદ રાખજો, ભૂલાઈ જાય નહીં બગડો. 20નો સ્ક્વેર 2 × 1/2 હમણાં આવ્યો પ્રવેગ. તો આમનો કેમ થશે ખબર? 20નો સ્ક્વેર કરો જી 2 2 4 એટલે 2 0 ચડશે. 2નો વર્ગ કરો, 20નો વર્ગ કરો તો કેટલા આવશે? તો કે ભાઈ 400 આવશે. આવશે ને? હા 400. પછી 2 ના 2 1/50 છે તો 1 ના 1 50 ને ઉપર જવા દો. છેદનો છેદ હોય તો હંમેશા ઉપર. છેદનો છેદ હોય તો હંમેશા ક્યાં આવી જશે? ઉપર આવી જશે. હવે શું થશે? 20 2 2 4 તો 20 2 40 થશે. તો કે હા ભાઈ 20 2 કેટલા થઈ જશે? 40. નીચે તો કંઈ વધ્યું નહીં. બરાબર, બધું ઉડી ગયા. અહીંયા 1 વધે. 1નું તો 1 જ આવી જશે. તો 15 2 કેટલા થશે? તો કે 30.
આ 1 0 એમનો ચડશે, બાજુમાં 1 0 એટલે કેટલા આવ્યા ભાઈ? 3000 મીટર. કેમ આવ્યું એ સમજાણું કંઈ? શું કહેવા માગું છું? 2 2 4, 20નો સ્ક્વેર કરો તમે તો 2 2 4. પછી હવે અપોન જાઓ 2, 1 જો 50 હોય તો 50ને ક્યાં લઈ જવાના? ઉપર. છેદનો છેદ હોય તો ક્યાં લઈ જવાના? અંશમાં. તો હવે છેદ ઉડાડશું. 20 2 40, રાઈટ? તો 15 2 30, 1 0 ને 1 0 થઈ જશે 300. હવે જો મીટર હોય તો પાછો આપણે જવાબ શેમાં લેવાનો છે ભાઈ? કિલોમીટરમાં. એટલે 3 કિલોમીટર એ તો આરામથી ખબર પડી જશે. ચાલો અહીં સુધી થઈ ગયું. તો ટ્રેનનો પ્રવેગ 1/50 છે, પરંતુ કાપેલું અંતર કેટલું છે? 3 કિલોમીટર છે. સેમ આ જ દાખલો એમના પછીનો આપણે જોશું. હવે શું કહેવા માગે છે? જો ચાલો આ એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. એક જ દાખલો, એક જ સમ. મેં 3 સમ કરાવ્યા, એક સમ તમને હોમવર્કમાં આપું છું. તમે કરીને મને બતાવવાનું છે. અને સ્કૂલે 8.6 અને આટલા ક્વેશ્ચન, એક જ ક્વેશ્ચન, આટલું મને તમારે સ્કૂલે હોમવર્ક કરી અને બતાવી દેવાનું છે. હા, તમને ફાવશે નહીં? આ નહીં ફાવે. ચાલો હું કરાવું. શું કહે છે જો, એક કાર અચળ પ્રવેગથી, કેમ કે અચળ પ્રવેગ છે એટલે કદાચ, શું કહે છે? એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં, 5 સેકન્ડ એટલે પહેલું જ મેં તમને હમણાં કહ્યું કે જ્યારે આપણે સમ કરવા બેસીએ ત્યારે રકમ વાંચતું જવાનું અને સાથે સાથે શું કરતું જવાનું છે? સમ ગણતું જવાનું છે. તો અહીં જોઈ લઈએ આપણે કે પ્રવેગ કેટલો છે ભાઈ? 5 સેકન્ડ છે. તો સમય કેટલો આપ્યો છે? 5 સેકન્ડ હશે. જો છે અહીંયા છે આપ્યો છે સમય તમને. જો આપણે પહેલું જેમ રકમ વાંચતા જઈએ ને એમ લખતું જાય તો આપણે સમયને પહેલાં દર્શાવવાનો. તો કે ભાઈ ટી કેટલો છે? તો કે 5 સેકન્ડ, રાઈટ? પછી 18 કિલોમીટર, 18 કિલોમીટરથી 36 કિલોમીટરનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે સ્ટાર્ટિંગ કેટલો વેગ? વી. 18 કિલોમીટરથી 36 કિલોમીટર. જુઓ વેગ બરાબર 18 થી 36 એટલે 18 તો એનો પ્રારંભિક બિંદુ થશે. 18 ચાલુ કર્યું અને 36 પૂરો કર્યો એટલે છેલ્લું બિંદુ લખવાનું ને અંતિમ બિંદુ. જો 36 કિલોમીટર છે, હવે તમારે જ મને શોધીને દેવાનું છે કે 36 કિલોમીટર હોય તો એને મારે મીટરમાં કેમ ફેરવવું? જો 18 36 18 હોય, આ 36 છે બરાબર. હવે મારે એને કિલોમીટરમાં ફેરવવું છે. 18 છે, સોરી 36 કિલોમીટર છે, એમને તમે મીટરની અંદર ફેરવશો તો 5/18. આપણે આગળના સમમાં પણ એ જ કર્યું છે. તો શું કરવાનું? 18 2 36, 5 2 10, આવી ગયા 10. આ રીતે કરવાનું રહેશે. શેમાં? તો કે કિલોમીટરનું જ્યારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય ત્યારે કશું કરવાનું નથી. 5/18 મૂકી દો એટલે તમને આરામથી કિલોમીટરનું શેમાં ચેન્જ થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડમાં ચેન્જ થઈ જશે. તો તમને ટી મળી ગયો, વેગ મળી ગયો. હવે શું શોધવાનું છે? તો તેનો પ્રવેગ શોધો અને કાપેલો અંતર આગળના દાખલાની જેમ બે સેમ છે. આટલો આપ્યું છે તો આપણે એમનો પ્રવેગ શોધશું. તો પ્રવેગનું સૂત્ર શું થશે? વી માઇનસ યુ અપોન ટી. તો વી કેટલું છે? 10. હમણાં જ આપણે શોધેલું જુઓ છે વી બરાબર 10 અને યુ પ્રારંભિક પ્રવેગ 5 સેકન્ડમાં શું છે? હા, અને આમાં બી એવું જ કર્યું છે. જુઓ કિલોમીટર આપ્યા છે ને, 18 કિલોમીટર છે. તો સ્ટાર્ટિંગ એ પણ હું પાછું સમજાવી દઉં કે 18 છે એ પ્રારંભિક બિંદુ છે. 18થી શરૂ કર્યું તો 18નું આપણે એમ જ કરીએ. ચાલો 18 કિલોમીટર છે એનું મારે સેકન્ડમાં ફેરવવું છે. મીટર પ્રતિ શેમાં ફેરવવું છે? સેકન્ડ. તો 18 જશે, શું વધ્યું? ખાલી 5 એટલે 5 આવ્યા. જુઓ, રાઈટ ને? તો તમને યુ મળી ગયા. તો અહીંયા લખી નાખવાનું પાછું યુ બરાબર 5, વી બરાબર 10 અને ટી બરાબર પણ 5. આના ઉપરથી તરત જ સમ ગણાઈ જશે. તો એ બરાબર વી માઇનસ યુ. તો વી કેટલા છે? 10. યુ બરાબર કેટલા છે? 5 અને ટી બરાબર પણ 5 છે. તો 10માંથી 5 જાય તો કેટલા વધશે? 5. નીચે 5, 5 5 ઉડી જાય, કશું વધશે નહીં. તો શું વધે? શું કહે છે કે 5 અને નીચે પણ 5, 5 5 જશે તો 1 વધ્યો. જો આવ્યું 1 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? હવે શું કહે છે? પ્રવેગ મળ્યો 1
હવે આપણે શું શોધવાનું છે? અંતર, એટલે કે આપણે સ્થાનાંતરનું સૂત્ર મૂકશું. એમના જેવું જ આગળ આપણે જોયું તો એ જ કે હવે શું કરશું? આપણે સ્થાનાંતરનું સૂત્ર મૂકશું. એસ યુટી 1/t/t². તો શું કરશું? આપણી પાસે બધું જ છે, ખાલી અંતર નથી. કેટલું અંતર કાપ્યું છે ને એ છે નહીં. યુ બરાબર તમારી પાસે 5 છે જ. યુ બરાબર કેટલા છે? હા, યુ બરાબર તમારી પાસે 5 છે. જો છે યુ બરાબર 5, વી બરાબર 10 અને ટી બરાબર પણ 5 છે. હવે આગળ જોશું આપણે. યુ બરાબર 5 મૂક્યા, ટી બરાબર 5, પ્લસના પ્લસ 1/2, એ બરાબર 1 હમણાં જ આપણે શોધ્યા, પ્રવેગ હમણાં શોધ્યો, ઇન્ટુ એ t². t² એટલે સમય કેટલો છે? 5 સેકન્ડ છે. તો ટીનો સ્ક્વેર એટલે 5નો વર્ગ. કેવી રીતે થશે? જો 5 × 5 + 1/t 1 × 5નો વર્ગ કરો, 5 × 25 થશે ને? તો અહીંયા બી એમ આવશે 5 × 25 + 1/2 અને 25 આવશે. આ રીતે સમીકરણ બનશે. તમને આમાં સંજ્ઞાઓ આપી છે, મીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડ. એટલે તમને એવું લાગે છે. હવે શું છે કે જો 25ના 25 જ આવશે ભાઈ. 1/2 તો કે 25ને 2 વડે ભાગી નાખો, 25ના અડધા ભાગ કરી નાખો, 12.5 થાય કે ન થાય? 25ના અડધા કરો તો 12.5. રાઈટ? જો તમને અહીંયામાં મળી ગયું, અહીંયા તમને 25 × 25 એ સ્ટેપ ન આપ્યું, આપણે અહીંયા સ્ટેપ મૂક્યું છે. તો 25ને 2 વડે ભાગી શકો તો 12.5, તો 12.5. હવે આ બંનેનો પ્લસ કરો, આપણે જોઈએ 25 + 12 કરો તો 37.5. જે આપણો શું મળ્યું? આપણને અંતર મળ્યું. તો કારનો પ્રવેગ 1 મીટર સેકન્ડ -2, પ્રવેગને હંમેશા -2 વડે દર્શાવી શકાય છે અને તેના દ્વારા કાપેલું અંતર કેટલું છે? 37.5 મીટર છે. ચાલો અહીં સુધી કમ્પ્લીટ. હવે એક દાખલો તો તમે કરી શકશો, ત્રીજો પણ એવો જ છે. તો આ દાખલો પણ તમારે કાપેલું અંતર જ શોધવાનું છે. તો આ દાખલો હું તમારી ઉપર છોડું છું, સેમ છે. ચાલો એમના પછી જોશું આપણે. એક પ્રશ્ન છે ને એક નાનકડો એવો સમ છે, એ તમને આપી દઉં છું. હવે એમના પછી જોશું આપણે વર્તુળમય ગતિ. જો મેં જે ચલાવ્યું છે ને જે પ્રશ્નો મેં દાખલા કરાવ્યા છે એ જ દાખલા સેમ બધાની અંતર કાપવાનું છે. જોઈ લો છે અંતર કેટલું હશે, પહોંચતા કેટલો સમય લાગશે, કેટલું અંતર લાગશે, સેમ ત્રણેય દાખલા છે. છતાં બી ન થાય તો મને કહેજો સ્કૂલે. આ સેમ દાખલા છે, મેં જે કરાવ્યો છે એ જ. તો હવે આપણે નિયમિત વર્તુળમય ગતિ શોધવાની છે. એક જ પ્રશ્ન પૂછાશે આમાં, 2 માર્ક્સનો. 2 પેરેગ્રાફ છે તમારી પાસે, પણ એની અંદરથી તમને 2 જ માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. કયો એ બી કહી દઉં, લખો હોય તો લખી નાખજો કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. બસ એક જ પ્રશ્ન. આ 2 પેજ છે આપણી પાસે લાસ્ટ. એની અંદરથી આપણે શું પ્રશ્ન બતાવવાનો છે, શું પ્રશ્ન કાઢવાનો છે? એક જ પ્રશ્ન છે કે વર્તુળમય ગતિ એટલે શું અને એમના ઉદાહરણ સમજાવો. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું એ બી તમને કહી દઉં કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ, જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતું હોય ને એને નિયમિત ગતિ કહેવામાં આવે છે. નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે. આ તમારું હેડિંગ છે. હવે આપણે જોશું, બહુ સમય નહીં કરીએ કેમ કે આમાં કશું છે નહીં. આપણે એક પ્રશ્ન સમજવાનો છે, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને એના ઉદાહરણ સમજાવો. તો આપણે એનું ઉદાહરણ પણ સમજીશું અને એમની ગતિ પણ આપણે જોશું કે જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે છે ભાઈ. એનો ફેરફાર છે
એ કાં તો એની દિશા બદલે, કાં તો એની સ્પીડ વધે, કાં તો વચ્ચે અડચણ આવી જાય તો એની ગતિમાં ફેરફાર થાય. બાકી તો અચળ ઝડપેથી જ એમની કાર ચાલી જતી હોય છે. શું તમે એક ઉદાહરણનો વિચાર કરી શકો છો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી, પરંતુ શું બદલે છે? એની દિશા બદલે છે. વેગ નથી બદલતું, વેગ તો એને રહે છે, પરંતુ એની દિશા બદલી જાય છે. કઈ રીતે? તમને 4 ઉદાહરણ આપ્યા છે કે એક લંબચોરસ ગતિપથ આપ્યો છે, જો છે A, B, C અને D. તો અહીંથી કદાચ કાર જતી હોય તો આમ સીધી નિયમિત ઝડપે જતી હોય, પરંતુ જ્યારે એમને ટર્ન લેવાનો થશે, એટલે કે મીન્સ વળાંક લેવાનું થશે, ત્યારે એનો વેગમાં ઘટાડો થશે. પછી અહીંથી સળંગ જશે, પરંતુ જ્યારે એને ટર્ન લેવાનો થશે, વળાંક લેવાનું થશે, ત્યારે એમની ગતિમાં ચેન્જ, પરંતુ દિશા બદલે છે. ટર્ન લેવાનું થશે એટલે દિશા બદલશે, વળાંક લેશે એટલે એની ગતિમાં કેવો થશે? વેગમાં ઘટાડો થશે. એવી જ રીતે ષષ્ઠકોણ, તમને પેલું લંબચોરસ બતાવ્યું છે, પછી ષષ્ઠકોણ. આમાં એની ગતિ વધારે ધીમી રહે, આમના કરતાં આમની ગતિ વધારે ધીમી રહેશે કે થોડી વારે ટર્ન લેવાનું રહેશે. આપણે ઘણી વખત તમે જોશો કે વાહન લઈને જતા હોય ને ત્યારે આપણે કહેતા હશું કે ઓહો, આમાં તો જો શેરીને ગલીને કેટલા વળાંક આવે છે. પછી એક ગતિ ક્યારે ધીમી પડે છે? કે જ્યારે રસ્તા ઉપર બમ્પ આવતો હશે તો આપણા વેગમાં પણ ઘટાડો થશે. તો એના જેવું જ છે ષષ્ઠકોણ, 6 ખૂણા, કે સમજી લો કે એથી ધારો અહીંયા સુધી સ્પીડ આવે, પછી ત્યાંથી પાછું વળાંક લેવાનું થાય. B, C, D, E, F બધાની અંદર પણ વેગમાં ઘટાડો થશે. એવી જ રીતે અષ્ટકોણ, આમાં થોડી સ્પીડ આવશે, આમાં એમનાથી ધીમી, આ એમાંથી ધીમી. અષ્ટકોણ છે, વારંવાર તમારે ટર્ન કરવો પડશે, તો આમાં એમનાથી ગતિ ધીમી રહેશે. જ્યારે વર્તુળાકાર હોય ત્યારે સતત તમારે ગાડી ચલાવતા હોય એમને ખબર જ હોય કે જ્યારે વર્તુળાકાર ગતિ કરતી હોય ત્યારે વધારેમાં ધ્યાન આપવું પડશે, એટલે આમાં વધારે સમય લેશે. એટલે 4 ઉદાહરણ બતાવ્યા છે. હવે શું કહેવા માગે છે? એથ્લેટની જુદા જુદા આકારની ગતિઓ છે, એ જુદા એથ્લેટ એટલે દોડવીર કહેવાય. જે દોડતા હોય ને એને દોડવીર છે, એની ગતિ હંમેશા કેવી હોય છે? જુદા પ્રકારની હોય છે. તો કોઈ બંધ, આખો પેરેગ્રાફ બંધ બેસતો કશું નથી, સમજવાનું છે કે કઈ રીતે દોડ હોય છે. કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. કોઈ બંધ માર્ગ પર ગતિ કરતું વસ્તુનું ઉદાહરણ લો. શું કહે છે કે 8.9 એમાં એક એથ્લેટ દોડવીર ની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. તમને પહેલું લંબચોરસ બતાવ્યું છે. હવે ષષ્ઠકોણ, અષ્ટકોણ, લંબચોરસ આ બધા જનું આપણે વ્યવસ્થિત વર્ણન કરશું કે કઈ રીતે આપણને દર્શાવેલું છે. તો શું કહે છે કે લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. ધારો કે શું કહેવા માગે છે? લંબચોરસ શું કહેવા માગે છે? ધારો કે એથ્લેટ ગતિપથ સીધો ભાગ AB, A થી માંડીને B, B થી માંડીને C, C થી માંડીને D, D થી માંડીને A પર સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાના ગતિપથ જ રાખવા માટે ખૂણા. ચાલો ચતુષ્કોણ ABCD ગતિપથના સીધા ભાગો A થી B, જો A થી B, B થી C, C થી D, D થી A થઈ ગયા. પર એક જ સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. કોણ? દોડવીર. તે પોતાની ગતિપથ પર રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની દિશા ઝડપથી દિશા બદલે છે. એક ચક્ર પૂરું કરવા માટે તેણે કેટલી વાર પોતાની દિશા બદલવી પડે? આપણને હાવ આંધળા માણસો હોય ને એમને બી ખબર પડી જાય કે લંબચોરસ હોય ને એટલે એના કેટલા ખૂણા હોય? તો કે 4. તો કે દોડવીરને કેટલા ખૂણા પસાર કરવા પડશે? તો કે 4. એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેણે 4 વખત દિશાઓ શું કરવી પડશે? બદલવી પડશે. હવે ધારો કે હવે આખું તમને મોડે બી કહી દઉં તો બી સમજાઈ જશે કે લંબચોરસ ગતિપથને કારણે એથ્લેટ દોડવીર આકૃતિ 8.9 બીમાં દર્શાવેલ ષષ્ઠકોણ એટલે 6 ખૂણાઓ
કયું 6 ખૂણાઓ થયું? તો કે A થી B, B થી C, C થી D, D થી E ને E થી F, એટલે 6 ખૂણાઓ થશે. દોડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એક ચક્ર પૂર્ણ કરવા માટે દોડવીર એથ્લેટ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરે છે. મારા જેવો હોય તો એકવાર પહેલાં દોડે ઝડપથી, પછી પાછો ખૂણો આવે ત્યારે સ્ટોપ થઈ જાય, વળી પાછો સ્ટોપ થઈ જાય. 6 વખત એમને દિશા ચેન્જ કરવી પડશે, કેમ કે ષષ્ઠકોણ છે. જો ગતિપથ ષષ્ઠકોણના બદલે અષ્ટકોણ હોય તો? કેટલા પ્રશ્નો સરસ પૂછ્યા છે. પહેલાં બીજા ધોરણનું સાયન્સ હોય એવું. અષ્ટકોણ, તો અષ્ટકોણમાં A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G, G થી H, 8 ખૂણાઓ અષ્ટકોણ એટલે. તો શું થશે? તો કે એથ્લેટને કેટલી વખત કરવું પડશે? 8 વખત. આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ દોડવીરને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ શું થાય? વધે છે. થોડી વારે એને ગતિ બદલાવી પડશે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો હશે? અષ્ટકોણથી પણ વધારો તો પણ એની ગતિપથમાં કેવો થાય? હજી વધારે. અષ્ટકોણની જગ્યાએ તમે 12 અષ્ટકોણ લો તો પણ એની ગતિમાં વધારો થશે. અને જો આ પ્રકારે કરો તો તમે જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળાકાર બની જશે. આપણે અષ્ટકોણ જોયું, પછી આવી રીતે ગતિ જો વધારતા જશું ને તો કેવું થઈ જશે? સાવ રાઉન્ડમાં ગતિ આવી જશે, રાઉન્ડ બની જશે, વર્તુળ બની જશે, અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત બની જશે. તો શું થશે? સાવ લંબાઈમાં ઘટાડો થઈ જશે. અને જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય, અચળ એટલે વધે નહીં ને ઘટે નહીં. શું કહે છે? અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાને કારણે જ થશે. કેમ કે આપણે એકદમ દોડતા હોય, વચ્ચે કોઈ વાહન આવી જાય, અથડામણ થઈ જાય, તો આપણે જે દોડતા હોય ને એ જ એક ગતિ આપણી રહેશે નહીં. આપણી ગતિમાં શું થઈ જશે? ઘટાડો થશે. કેમ કે કોઈ અડચણ આવી ગયું એટલે આપણી ગતિમાં ઘટાડો થશે. એટલે ગતિનું કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ, યાદ રાખજો, વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ખાસ ધ્યાન રાખજો અહીંથી કે વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ શું કહે છે? પ્રવેગી ગતિ. તમને કદાચ એવું પૂછી લે કે પ્રવેગી ગતિનું એક ઉદાહરણ આપો, તો શું કહેશો? કે વર્તુળાકાર પથ પર એકદમ રાઉન્ડમાં દોડતો જો દોડવીર હોય એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે R ત્રિજ્યા, રેડિયસ કહેવામાં આવે છે. આરને શું કહેવામાં આવે છે? રેડિયસ. તો ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય છે, ખ્યાલ જ છે આપણને. તો એથ્લેટ R રેડિયસ ત્રિજ્યાવાળા વર્તુળ પથ પર એક ચક્ર પૂર્ણ કરવા માટે, MCQનો પ્રશ્ન છે, એ માટે t સેકન્ડ સમય કેટલો છે? t લેતો હોય તો તેનો વેગ v બરાબર 2πr/t થશે. કદાચ તમને ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ એક એથ્લેટ છે એ પોતાનું એક ચક્ર પૂર્ણ કરવા માટે, વર્તુળાકાર એક ચક્ર પૂર્ણ કરવા માટે તેનો વેગ કેટલો થશે? તો તમને આમ બ્લેન્ક્સમાં પૂછી લે તો v બરાબર 2πr/t થશે. હવે જ્યારે કોઈ વર્તુળ, MCQ છે, જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિ નિયમિત વર્તુળ, આ વ્યાખ્યા જે મેં તમને વર્તુળાકાર ગતિ જ્યારે મેં પહેલો જ પોઈન્ટ લીધો તો ત્યારે મેં તમને આ વ્યાખ્યા કહી હતી કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? એના ઉદાહરણ આ એક જ પ્રશ્ન, 2 પેજ તમે વાંચો ને એટલે 2 પેજમાંથી એક જ પ્રશ્ન 2 માર્ક્સનો નીકળશે. કયો? તો કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું અને તેના ઉદાહરણ સમજાવો. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? જે આપણે સ્ટાર્ટિંગમાં સમજ્યા. પાછું એ જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર જો અચળ ઝડપીથી ગતિ કરતું હોય ને તો એને શું કહેવામાં આવે છે? નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે એમના ઉદાહરણ આપણે જોઈશું કે શું કહેવા માંગે છે. જો કે દોરીનો એક ટુકડો લો, દોરીનો એક ટુકડો લઈ તેના એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધવાનો છે. એ તો આપણે નાના હોય ને ત્યારે રમત કરતા જ હોય છે.
નાના નાના છોકરા હોય એ મોટી દોરી લઈને અને દોરીને એક છેડે પથ્થર બાંધીને પછી આમાં રમતા હોય છે. ઘણી વખત તમે જોયું હશે, તમે બી અનુભવ કરેલો હશે કે એક ટુકડો દોરીનો એક ટુકડો લઈ તેના એક છેડે પથ્થર બાંધવાનું, પછી ફેરવવાનું, પછી મન ફાવે ત્યાં ફેંકી દેવાનું છે. એ છે નાનો પથ્થર. હા, પથ્થરનો ટુકડો બાંધવો, દોરીના બીજા છેડે પકડી અને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરવો. આકૃતિ જ્યાં ભાઈ બતાવે છે કે સરસ આવી રીતે આમ વર્તુળાકાર ગતિ કરવાની છે. શું કહે છે? હવે દોરીને પથ્થર સહિત છોડી દો. અને જો ખાસ ધ્યાન રાખજો, એવી જગ્યાએ આ પ્રયોગ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, એવી જગ્યાએ તમે પ્રયોગ કરજો કે આજુબાજુમાં કોઈ રહેતું ન હોય, કે આજુબાજુમાં કોઈ રમતું ન હોય, બાકી તમારું આવી બનશે. શું કહે છે? કેમ કે તમે જ્યારે વર્તુળાકાર ગતિ કરશો ને ત્યારે એ પથ્થર છોડી દેશો તો જ્યારે છોડશો ને એ દિશામાં એ ગતિ કરતો હશો, કેમ કે તમે ગતિ કરાવો છો. એટલે જ્યાં ગતિમાં છોડશો ને તો એ પથ્થર જે ગતિમાં છોડ્યો હશે એ પથ્થર એ ગતિ કરતો જ રહેશે, એટલે છેલ્લે સુધી જશે. એટલે કોઈને વાગે નહીં એ રીતે પ્રયોગ કરજો, તમે કરી શકશો આ પ્રયોગ. દોરીને પથ્થર સહિત છોડી દેવાનો છે. શું કહી શકો છો? દોરી છોડ્યા બાદ પથ્થર કોઈ દિશામાં ગતિ કરશે? હા, જે દિશામાં પથ્થર છોડ્યો હશે એ દિશામાં એ સતત ગતિ કરતો રહેશે. આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરજો. જોજો કોઈ હોય ને એ રીતે પુનરાવર્તન કરજો. વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. નહીં, સમાન દિશા ન હોય, કેમ કે હર વખતે તમે જ્યારે વર્તુળાકાર ગતિ કરશો ને ત્યારે એક એક દિશા એની ચેન્જ થશે. તો જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરની મુક્ત કરતા વર્તુળાકાર પથ પર તેના બિંદુ પાસે સ્પર્શક એટલે અહીંયા આમ ફેરવો છો ને તો સ્પર્શક ની દિશામાં સુરેખ પથ પર જ ગતિ કરતો હશે. કારણ મેં હમણાં જ તમને કહ્યું કે જે દિશામાં તમે પથ્થર છોડશો ને એટલે એ દિશામાં ગતિ કરતો જ રહેશે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ને ત્યારે તે જ સમયે, તે જ ક્ષણે, તે જ દિશામાં ગતિ કરતો તે જ દિશામાં ગતિ ચાલુ જ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે છે ને ત્યારે એ બિંદુ પાસે પોતાની દિશા બદલે છે. આમ સતત ચાલુ રાખો ભાઈ, બરાબર. પછી હવે તમે છોડી દો એટલે અહીંથી એની દિશા બદલાઈ ગઈ તો કે હા, તો એ દિશામાં એ ગતિ કરવા મળશે. જ્યારે કોઈ દોડવીર એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે એ ગોળો કે ચક્રને હાથમાં પકડી પોતાના શરીરને ઘુમાવે, ગોળો લઈને આમ ઘુમાવતા હશે, જોજો, ઘુમાવી અને પછી વર્તુળાકાર ગતિ આપે છે. તમે આ પણ જોયું હશે કે જ્યારે છે એ ગોળો ફેંકે છે ને ત્યારે આ ગોળો હાથમાં લઈને પછી આમ થોડી વાર આમ ડોલતો હોય છે. જ્યારે ડાન્સ ન કરતો હોય એવી રીતે આમ પોતાના બોડીને આ રીતે આમ કરીને પછી ફેંકે. શું કામ? કેમ કે દડો છે એ પોતે વેગમાં આવી જશે, ગતિમાં આવશે, ઘુમાવશે અને ગતિ આપે છે. ઈચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં પછી સતત ગતિ આમ કરતા હોય ને એટલે એ જ દિશામાં એ ગતિ કરશે. તે જ દિશામાં છૂટતી વખતે ગતિ કરતો હોય છે. આ બરાબર એ જ પ્રકારે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલું હતું. ગોળ ગોળ પથ્થર માટે વસ્તુઓની નિયમિત ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે. મેં તમને હમણાં કહ્યું હતું કે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું, એના ઉદાહરણ આ એના ઉદાહરણ છે. જેમ કે કયું ઉદાહરણ છે? જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ ગોળ ગોળ ફરે જ છે ને બધા, અને પૃથ્વીની ચારેય તરફ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ એ પણ સતત ગતિ કરતો હોય છે. વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે આ બધાના ઉદાહરણો છે. તો અહીંયા આપણું લેસન કદાચ પૂરું થશે. આ તમારે જે તમે શું શીખ્યા એટલે સ્વાધ્યાય તે ફેરબુકમાં ઉતારી અને સ્કૂલે તમારે કમ્પ્લીટ બતાવી જવાનું છે. અત્યાર સુધીમાં 9thમાં આપણે 1લું, 5મું અને 8મું આ 3 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટમાં આપણે 9 ચેપ્ટર લેશું. થેન્ક યુ.